તો રાજ્ય સરકારની કચેરીની દિવાલ જોખમી બની છે। કુટીર ઉદ્યોગ કચેરીની દિવાલ આખી નમી ગઈ। વરસાદને કારણે જમીન બેસી જતા દિવાલ નમી ગઈ છે। કુટીર ઉદ્યોગ વિભાગે દિવાલની ફરતે બેરિકેડ લગાવી દીધા છે। જો આ જોખમી દિવાલ કોઈ ઉપર પડે તો જવાબદાર કોણ, તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। બેરિકેડ લગાવીને સંતોષ માની લીધો છે, પરંતુ અહીં આજુબાજુ જે કોઈ વ્યક્તિ જાય અને તેના પર જો આ દિવાલ પડે અને તેનું જો મૃત્યુ થાય તો કોણ જવાબદાર? વહીવટી તંત્રની ઘોર બેદરકારીનો એક આદર્શ નમૂનો કહી શકાય કે આ સરકારી કચેરી છે, કુટીર ઉદ્યોગની આ સરકારી કચેરી છે, જેની એક દિવાલ પડું થઈ રહી છે। તંત્રને પણ તેની ખબર છે ને એટલા જ માટે તંત્રને ખબર છે, એનો પુરાવો છે કે અહીંયા બેરિકેડ રાખવામાં આવ્યા છે કે કોઈ પણ ઘટના બને ત્યારે અકસ્માત ન થઈ શકે અથવા તંત્ર પોતાની ચામડી બચાવી શકે। સ્વાભાવિક છે કે આ દિવાલ પડું થઈ રહી છે, એ દિવાલ ગમે તે ઘડીએ પડી શકે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, પણ છતાં તંત્રએ દિવાલ પાડવાની જોખમ કે સાહસ નથી કરતું। ચોક્કસ જે દિવસે અહીંયા કોઈ બાળક રમતું હશે અને દિવાલ પડશે અને મોટો અકસ્માત સર્જાશે ત્યારે તંત્ર કહેશે કે અમે પહેલેથી ધ્યાન હતું ને એટલા જ માટે આ રાખ્યું હતું। તંત્ર ત્યાર પછી ચામડી બચાવવા નીકળશે, પણ જો પહેલાં જ આ દિવાલ પાડી દે તો ક્યાંક ને ક્યાંક કોઈ પણ સંભવિત અકસ્માતને બચાવી શકાય એવું ચોક્કસ છે। પણ છતાં તંત્ર છે, સરકારી કાગળ ઉપર ચાલતું આ તંત્ર જ્યાં સુધી દિવાલ નહીં પડે ત્યાં સુધી પોતાની કોઈ કાર્યવાહી નહીં કરે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।